शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। અત્યારે જ્ઞાન કે કારણ શરીરની ચર્ચા ચાલી રહી છે. સમષ્ટિ કારણ શરીર, સમષ્ટિ જ્ઞાન અને વ્યષ્ટિ જ્ઞાન. સમષ્ટિ જ્ઞાન એટલે કે માયા, અને એ સમષ્ટિ જ્ઞાન અથવા તો માયારૂપ ઉપાધિ ધરાવનાર ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવે છે. માયામાં સત્વગુણની પ્રધાનતા છે, એટલા જ માટે એમાં સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા વગેરે ગુણો રહેલા છે. તેથી માયાની ઉપાધિવાળો ઈશ્વર પણ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સ્વતંત્ર, સત્ય સંકલ્પ. એ માયા જયારે સત્વગુણની પ્રધાનતા હોવાને કારણે ઈશ્વર માયા ઈશ્વરની ઉપાધિ હોવા છતાં પણ ઈશ્વર માયાનો સ્વામી છે. માયા ઈશ્વરની ઉપાધિ કરે પણ ઈશ્વર માયાનો સ્વામી છે, સ્વતંત્ર, સત્ય સંકલ્પ. માયામાં સત્વગુણની પ્રધાનતા છે, સર્વજ્ઞતા છે, માટે ઈશ્વર સત્ય સંકલ્પ છે. એટલે કે એના સંકલ્પ અમે સત્ય હોય, જે સંકલ્પ હોય જન્મે આપોઆપ સફળ થાય. સત્ય કામ, બધી કામનાઓ એની સત્ય છે, સફળ છે. આ જ માયાને કે સમષ્ટિ જ્ઞાનને કારણ શરીર કહેવામાં આવે છે. ઈશ્વરનું કારણ શરીર. ઈશ્વર એટલે સમષ્ટિ, જીવ એટલે વ્યષ્ટિ. તો માયા કહો, સમષ્ટિ જ્ઞાન કહો, એ ઈશ્વરનું કારણ શરીર છે. આનંદ પ્રચુરત્વેન સાધકત્વેન કોશવત. આનંદ પ્રચુરત્વેન, કારણ કે ત્યાં આનંદની પ્રચુરતા છે. સાધકત્વેન, કોશવત સાધકત્વેન. કોશ જે વસ્તુને આચ્છાદિત કરીને કોશ કહેવાય. જેવી રીતે આ મ્યાન છે તલવારને ઢાંકી દેતી હોય છે. સાથે સાથે સાધકત્વેન, તલવાર જોઈતી હોય તો આપણે ક્યાં જઈએ? જ્યાં મ્યાન હોય ત્યાં જઈએ. એટલે આ મ્યાન એક બાજુ તલવારને ઢાંકી દેનારી છે, કોશ છે, સાથે સાથે તલવારને પ્રાપ્ત કરવાનું સાધન પણ છે. એ રીતે માયા પણ ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેનારી, સાથે સાથે ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સાધન પણ છે. સા એષા આનંદમય કોશયથી. તેથી આ માયાને ઈશ્વરની કારણ ઉપાધિ કહો, આનંદમય કોશ કહો. સર્વો પરમ હેતુત્વાત
સુષુપ્તિ સ્થાન મિશ્રે. બધી જ વસ્તુઓ માયામાં લીન થઈ જાય છે. એવું હોવાને કારણે કોઈ અહંકાર વગેરે નથી, તેથી ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. અને બધું લીન થતું હોવાને કારણે સુષુપ્તિ સ્થાન મિશ્રે, એને સુષુપ્તિ સ્થાન કહેવાય છે, પ્રલય સ્થાન કહેવાય. સમગ્ર જગત જયારે ઊંઘી જાય ત્યારે માયામાં લીન થઈ જાય. પ્રાકૃત પ્રલયો યત્ર શ્રાવ્યતે શ્રુતિવિર્મુઃ. સમગ્ર પ્રકૃતિનો જે લય છે એ જ આ કારણ શરીર છે, માયા છે, પ્રકૃતિ છે. આ રીતે સમષ્ટિ અજ્ઞાન કે માયાની ચર્ચા કરવામાં આવી. 76 પાના પર 316 શ્લોકથી વ્યષ્ટિ જ્ઞાન કે અવિદ્યાની ચર્ચા કરે છે. કહે છે વ્યષ્ટિ જ્ઞાન એ જ અવિદ્યા અને તેથી યુક્ત એ જ જીવાત્મા અથવા પ્રાજ્ઞ. અજ્ઞાનમ વ્યષ્ટ અભિપ્રાયાત અનેકત્વેન ભિન્યતે. માયા તો એક છે. જ્યારે એને સમષ્ટિના દ્રષ્ટિબિંદુથી એને માયા કહેવાય, સમષ્ટિ કહેવાય, ઈશ્વર કહેવાય. વ્યક્તિગત દ્રષ્ટિબિંદુથી અજ્ઞાનમ વ્યષ્ટિ અભિપ્રાય, વ્યક્તિગત અભિપ્રાયને કારણે, દ્રષ્ટિબિંદુને કારણે અજ્ઞાન અનેક છે. જેમ દ્રષ્ટાંત આપવામાં આવ્યું, વનસ્ય વ્યષ્ટિ અભિપ્રાયાત ભૂરુહાહ અનેકતા. આમ વન તો એક જ છે, છતાં પણ વ્યષ્ટિ અભિપ્રાયાત એ વનમાં રહેલી અનેક વ્યક્તિઓ છે, અનેક વૃક્ષો છે, દ્રષ્ટિએ તે અનેકતા છે. આ વનમાં એકતા પણ છે, અનેકતા પણ છે. એ આપણી દ્રષ્ટિ પર આધાર રાખે છે. ગયા વખતે કહ્યું તે પ્રમાણે આપણે તો જેટ વિમાનો બેઠા હોઈએ, 7 માઇલ ઊંચા હોઈએ, 35,000 ફૂટ નીચે જોઈએ તો આપણને એક સમગ્ર આપણી દ્રષ્ટિને કારણે વન દેખાય. ત્યાં આપણને વૃક્ષોની વિવિધતા ન દેખાય. બધા વૃક્ષો ભલે ને આપણે જયારે જમીન પર હોઈએ ત્યારે વૃક્ષની વિવિધતા જણાય કે આ લીમડાનું વૃક્ષ છે, આ પીપળાનું છે, આ વડનું છે વગેરે. પણ એ સમષ્ટિ અભિપ્રાયથી આપણને એકતા દેખાય છે, વન. એ જયારે આપણે જમીન પર આવીએ ત્યારે આપણું વ્યક્તિગત જયારે દ્રષ્ટિ હોય ત્યારે એ બધા વૃક્ષોની વિવિધતા જણાય છે. એટલે વનમાં વિવિધતા પણ છે, એકતા પણ છે, દ્રષ્ટિ પર આધારિત છે. જો સમગ્ર દ્રષ્ટિ હોય તો એકતા અને વ્યક્તિગત દ્રષ્ટિ હોય તો વિવિધતા. તે રીતે અજ્ઞાનમાં પણ સમષ્ટિ દ્રષ્ટિ જો એકતા છે એને આપણે માયા કહીએ. વ્યક્તિગત દ્રષ્ટિ જોઈએ અજ્ઞાનમ વ્યષ્ટિ અભિપ્રાયાત. આ દરેક વ્યક્તિગત અભિપ્રાયથી દ્રષ્ટિ જોઈએ તો અજ્ઞાનમાં અનેકતા છે. દરેક વ્યક્તિનું અજ્ઞાન જુદું જુદું છે. તમારું અજ્ઞાન પણ જુદું, મારું અજ્ઞાન પણ જુદું. આમ અજ્ઞાનની અનેકતા છે. એટલા જ માટે એક વ્યક્તિનું અજ્ઞાન દૂર થાય તો બીજી વ્યક્તિનું અજ્ઞાન દૂર ન થાય. દરેકે પોતાના અજ્ઞાન દૂર કરવા માટે સ્વતંત્ર પ્રયત્ન કરવો પડે. અજ્ઞાન વૃત્તયો નાના. તેથી અજ્ઞાન અનેક પ્રકારનું છે. કેવી રીતે? તત્ત ગુણ વિલક્ષણા. આ જેવી રીતે માયા સત્વ રજસ તમસ 3 ગુણોની બનેલી, તેવી રીતે અજ્ઞાન પણ સત્વ રજસ તમસ 3 ગુણોનું બનેલું છે. દરેક અજ્ઞાન સત્વ રજસ તમસ 3 ગુણનું બનેલું ખરું, પણ એ 3 ગુણના મિશ્રણની વિવિધતાને કારણે દરેક અજ્ઞાન અસંખ્ય છે. સત્વ રજસ તમસ જરા જુદો હોય એટલે દરેક અજ્ઞાન જાણે કે ભિન્ન ભિન્ન હોય. તેથી કહે છે કે અજ્ઞાન વૃત્તયો નાના. આ અજ્ઞાન વૃત્તિ જે છે એ અનેક પ્રકારની અસંખ્ય છે. ગુણોની વિલક્ષણતાને કારણે આ 3 ગુણોના મિશ્રણની અંદર થોડા ફેરફારને કારણે અજ્ઞાનની વૃત્તિઓ અસંખ્ય છે. એટલે જેટલા જીવો એટલા અજ્ઞાન. દરેક જીવની અંદર આ 3 ગુણના મિશ્રણમાં થોડો ફેરફાર હોય. વનસ્ય વ્યષ્ટ અભિપ્રાયાત ભૂરુહા એથી અનેકતા. આ વનમાં પણ વ્યક્તિગત વ્યષ્ટિ અભિપ્રાયથી
વૃક્ષો એ પ્રકારે અનેકતા છે. યથા તથૈવ અજ્ઞાનસ્ય વ્યષ્ટિતઃ સ્યાદ અનેક. તે રીતે અજ્ઞાનની પણ વ્યક્તિગત અભિપ્રાયથી અનેકતા છે. વ્યષ્ટિ મલિન સત્વા એશા. આ વ્યક્તિગત અજ્ઞાન છે એને મલિન સત્વ કહેવામાં આવે. સમષ્ટિ જ્ઞાન જે માયા છે એ કેવું છે? વિશુદ્ધ સત્વ. ત્યાં સત્વની પ્રધાનતા છે. જ્યારે અહીંયા આગળ વ્યક્તિગત જ્ઞાનમાં સત્વ ખરું ખરું, પરંતુ રજસા તમસાયુધા. આ સત્વગુણ છે એ રજોગુણ તમોગુણથી દબાયેલો હોવાને કારણે સત્વગુણની ત્યાં આગળ અલ્પતા છે. અને તેથી આ વ્યક્તિગત જ્ઞાનને મલિન સત્વ કહેવામાં આવ્યું. સત્વ છે ખરું, મલિન બની ગયું છે. વિચારો, અપવિત્ર બની ગયું જાણે કે, તો અસ્વચ્છ બની ગયો આ રજોગુણ ને તમોગુણને કારણે. તો નિકૃષ્ટા ભવતી. એ જ કારણે આ વ્યક્તિગત અજ્ઞાન જે છે એ બંધન કરનારું નીવડે છે. જો માયા જે છે ને ઈશ્વરને બંધન કરનારી નથી, કારણ કે ત્યાં આગળ સત્વની પ્રધાનતા છે. મારા ઈશ્વર માયાનો સ્વામી છે. ત્યારે અજ્ઞાન છે એમાં તમોગુણ રજોગુણની પ્રધાનતા હોવાને કારણે એ જીવને બંધન કરનારો નીવડે છે. આ જીવ અજ્ઞાનનો સ્વામી નથી. જીવ જે છે અજ્ઞાનને વશ છે. તતો નિકૃષ્ટા ભવતી યા ઉપાધિ પ્રત્યેગાત્મન. આપણે પ્રત્યેગાત્મા કે આ પરમાત્મા જે છે એની આ અધમ ઉપાધિ. માયા છે ઉત્કૃષ્ટ ઉપાધિ છે, અવિદ્યા છે નિકૃષ્ટ એટલે કે હીન કે ઉતરતી ઉપાધિ છે. ચૈતન્યમ વ્યષ્ટ્યવચ્છિન્નમ પ્રત્યેગાત્મેતિ ગીયતે. આ ચૈતન્ય જે વ્યક્તિગત અજ્ઞાનની ઉપાધિ વાળું જે ચૈતન્ય છે એને પ્રત્યેક આત્મા કહેવામાં. એ ચૈતન્યને માયારૂપી ઉપાધિને કારણે ઈશ્વર કહેવામાં આવતું હતું. તો ચૈતન્ય જયારે માયાનો વેશ પહેરે ત્યારે ઈશ્વર કહેવાય. એ ચૈતન્ય જયારે અજ્ઞાનનો વેશ પહેરે ત્યારે એને જીવ કહેવાય. પ્રત્યેક આત્મા પ્રત્યેક અંતરાત્મા. સાવાસમ વ્યષ્ટિપહિતમ સત્તાદાત્મેન તદ્ગુણૈ અભિભૂતસ્યેવાત્મા જીવૈત્યભિધીયતે. સાવાસમ આ જ્ઞાનની અંદર આ ચૈતન્યનું પ્રતિબિંબ પડે, આભાસ પડે. માટે જ્યાં અજ્ઞાન હોય ત્યાં આગળ ચૈતન્યનો આભાસ હોવાનો જ. જેવી રીતે આકાશમાં સૂર્ય પ્રકાશતો હોય, જે કોઈ જગ્યાએ જળ હોય ત્યાં આગળ સૂર્યનું પ્રતિબિંબ પડવાનું જ. કે જળનો સ્વભાવ છે, સ્વચ્છ દ્રવ્ય હોવાના કારણે સ્વભાવ છે કે જે કોઈ પ્રકાશિત પ્રકાશમય પદાર્થ હોય ત્યાં પ્રતિબિંબ પડવાનું જ. અંતે રીતે અજ્ઞાનનો પણ સ્વભાવ છે કે ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનું જ. એટલે કે સાભાસમ માયામાં પ્રતિબિંબ પડવાનું. એ પ્રતિબિંબને આપણે ઈશ્વર કહીએ. અજ્ઞાનમાં પહેલા પ્રતિબિંબને આપણે જીવ કહીએ. સાવાસમ વ્યષ્ટિ ઉપહિતમ. આ ચૈતન્ય જે વ્યક્તિગત અજ્ઞાન ઉપાધિ વાળું છે. તાદાત્મ્યન તદ્ગુણૈ. અજ્ઞાનમાં રહેલા ગુણો છે એની સાથે તાદાત્મ્યને કારણે. એટલે આ અજ્ઞાનને કારણે આવું થાય. ઈશ્વરને છે, ઈશ્વરમાં તો સર્વજ્ઞતા છે. એ જાણે કે માયા મારી ઉપાધિ જેથી એ માયાથી અભિભૂત થતો નથી, પરંતુ માયાનો સ્વામી હોય છે. આ અજ્ઞાન જીવ બિચારો મલિન સત્વને કારણે અજ્ઞાનમાં અહંભાવ ધરાવે છે. સત્વ રજસ તમસ ત્રણ ગુણ અહંભાવ ધરાવનારો છે. અભિભૂત સેવા માટે આ જીવ તો અજ્ઞાનથી પરાજિત છે, અભિભૂત છે, અજ્ઞાનથી વશ છે. જીવ તે અભિધીયત માટે એને જીવ કહેવામાં આવે છે. તો જીવ કોને કહેવાય? વ્યક્તિગત અજ્ઞાન રૂપી ઉપાધિ ધરાવનાર ચૈતન્યને જીવ કહેવાય. આ વ્યક્તિગત અજ્ઞાનમાં સત્વ રજસ ને તમસ હોવાના કારણે આ સત્વ જે છે એ મલિન બની ગયું છે. અને તેથી એ જીવને પરવશ બનાવે છે. જીવ આ અજ્ઞાનને વશ છે. ઈશ્વર જે માયાનો સ્વામી છે, જીવ અજ્ઞાનને વશ છે. એક જ વસ્તુ. જ્ઞાનને કારણે તમે એના સ્વામી બનો
અજ્ઞાનને કારણે તમે એને નોકર બનાવો. ઘોડો, જો તમને ઘોડેસવારી કરતા આવડતી હોય તો તમે એના સ્વામી છો. તમે ઘોડા પર બેસીને ફટાફટ ઘોડાનો આનંદ લઈ શકો. ઘોડો જો ઘોડેસવારી કરતા ના આવડતું હોય અને ઘોડા પર બેઠા તો ઘોડો જ જાણી જાય કે આને કશું આવડતું નથી, તમને પાડી જ દે. એવી એવી જગ્યાએ લઈ જાય, ઝાડની નીચે લઈ જાય, તમારું માથું અથડાવડાવે. ટૂંકમાં આવું થાય. અને એની તમે તો ક્યારે નીચે ઉતરવું આપણે એવું જ થાય. 10 રૂપિયા આપ્યા ખરા અહીંથી ત્યાં જવા માટેના, પણ એના કરતા 10 રૂપિયા આપીને નીચે ઉતરવાનું પસંદ કરીએ અજ્ઞાનને કારણે. તો અજ્ઞાન આપણને બંધન કરનારું નીવડે છે, જ્ઞાન આપણને મુક્ત કરનારું નીવડે છે. કિંચિજ્ઞત્વ, અનીશ્વરત્વ, સંસારિત્વાદિ ધર્મવાન. આમ તો ચૈતન્યમાં સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, પરંતુ અજ્ઞાનને કારણે એનું જ્ઞાન પણ દબાઈ ગયું, ઢંકાઈ ગયું છે, શક્તિ પણ ઢંકાઈ ગઈ છે. મારે કિંચિજ્ઞ, આ જીવ છે અલ્પ જ્ઞાન ધરાવનારો છે. અનીશ્વરત્વ, ચલો અસહાય છે, અજ્ઞાનને પરવશ છે. આ જીવ સતત પરવશતાનો, અસહાયતાનો અનુભવ કરી રહ્યો છે. ટૂંકમાં ઈશ્વર અને જીવમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ છે. માયારૂપી ઉપાધિ વાળું ચૈતન્ય ઈશ્વર જે સર્વજ્ઞ છે, સ્વતંત્ર છે, ઈશ્વર છે, શાસક છે, અને અજ્ઞાન ઉપાધિ વાળું ચૈતન્ય પરવશ છે, અલ્પ જ્ઞાન ધરાવનારું છે, અલ્પ શક્તિ ધરાવનાર, બધી રીતે અલ્પ છે. સંસારિત્વાદિ ધર્મવાન, હું સંસારી છું, ભૂખ અને તરસ વાળો છું, શોક અને મોહ વાળો છું, જરા અને મૃત્યુ વાળો છું. આ પ્રકારે અનેક પ્રકાર સંસારના ધર્મ ધરાવનારા જીવ છે. અસ્ય વ્યષ્ટિ અહંકાર કારણત્વેન કારણમ. અજ્ઞાનની અંદર અહંભાવ હોવાને કારણે અહંકાર જન્મ્યો. ચૈતન્યને અજ્ઞાનને કારણે અહંભાવ છે, એને કારણે કારણ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં, સ્થૂળ શરીરમાં અહંભાવ છે, એને અહંકાર કહેવાય. એટલા જ માટે આ વ્યક્તિગત અજ્ઞાન છે એને કારણ શરીર કહેવાય, કારણ કે એ અહંકારનું, સંસારીપણાનું કારણ છે. એટલા માટે અજ્ઞાનને કારણ શરીર કહેવામાં આવે. કારણમ વપુ તત્ર અભિમાની આત્મા પ્રાજ્ઞ ઉચ્યતે બુધૈ. અજ્ઞાનમાં અહંભાવ ધરાવનાર ચૈતન્યને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. એટલે આ રીતે શરૂ કર્યું. આ માંડવ્ય ઉપનિષદની અંદર તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ પ્રકારે એક ક્રમથી ત્યાં આગળ ચર્ચા કરવામાં આવી. જ્યારે વેદાંત સારના ગ્રંથની અંદર સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, વાત તો એ જ બરોબર છે. ત્યાં માંડવ્ય ઉપનિષદમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે જાગ્રત અવસ્થાથી કેમ ચર્ચાનો પ્રારંભ થાય છે? કારણ કે સર્જનની અંદર તો પહેલા કારણ હોય. આપણે સવારે પણ જોયું કે પહેલા કારણ શરીર હોય, પછી સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થાય, પછી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય. એ કારણ શરીરમાં અહંભાવ અને સુષુપ્તિ કહેવાય, સૂક્ષ્મ અહંભાવ અને સ્વપ્ન કહેવાય, સ્થૂળ અહંભાવ અને જાગ્રત કહેવાય. જાગ્રત અવસ્થા છેલ્લી આવે. સર્જનની પ્રક્રિયાની અંદર પહેલા કારણ અવસ્થા આવે, પછી સૂક્ષ્મ અવસ્થા આવે, પછી સ્થૂળ અવસ્થા આવે. એટલે અહીં જે ક્રમ લેવામાં આવે એ ક્રમ બરોબર છે. સર્જનની દ્રષ્ટિએ આ ક્રમ બરોબર છે. પણ માંડવ્ય ઉપનિષદમાં તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એવો ક્રમ લેવામાં આવ્યો. એવું કેમ? જ્ઞાનની દ્રષ્ટિએ એ ક્રમ બરોબર છે. જાગ્રત આપણા અત્યારે અનુભવનો વિષય છે, એને સમજવું સરસ. એમાંથી બી સ્વપ્ન, એમાંથી સુષુપ્તિ, આ પ્રકારે ત્યાં આગળ કેવો ક્રમ છે? અહીંયા ક્રમ કેવો છે? સર્જનનો ક્રમ છે. ત્યાં ક્રમ કેવો છે? વિસર્જનનો ક્રમ છે. એટલે જેવી રીતે અહંકાર છોડતા જઈએ, જાગ્રતમાં છોડીને સ્વપ્નમાં, ત્યાં છોડીને સુષુપ્તિમાં, ત્યાં છોડીને તુરીયમાં. અહીંયા આગળ સર્જનની પ્રક્રિયા છે. માટે કારણમાંથી વિસ્તાર થાય સૂક્ષ્મમાં, બધું વિસ્તાર થાય સ્થૂળમાં. તત્ર અભિમાની આત્મા પ્રાજ્ઞ ઉચ્યતે બુધૈ. આ અવિદ્યામાં કે અજ્ઞાનની અંદર
વ્યષ્ટિ અજ્ઞાનમાં અભિમાન ધરાવનાર, અહમભાવ ધરાવનાર ચૈતન્યને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. એને પ્રાજ્ઞ કેમ કહેવામાં આવે? પ્રાજ્ઞત્વમસ્યેક અજ્ઞાન આભાસ અજ્ઞાન ભાસકત્વેન સંમતમ. પ્રકર્ષેણ મોટા ભાગે અજ્ઞાની છે, કારણ કે એ માત્ર એક જ વ્યષ્ટિ અજ્ઞાનને જ પ્રકાશિત કરનાર છે અને માટે પ્રાજ્ઞ છે, અજ્ઞાની છે. વ્યષ્ટે નિકૃષ્ટત્વેન અસ્ય નાના ન અનેક અજ્ઞાન ભાષકમ. આ જીવ છે માત્ર એક વ્યક્તિગત અજ્ઞાનનો ભાષક છે, અનેક અજ્ઞાનનો ભાષક નથી. ઈશ્વર છે એ બધા જ અજ્ઞાનનો ભાષક છે. આ જીવ છે માત્ર એક જ અજ્ઞાનનો ભાષક છે, માટે એને પ્રાજ્ઞ કહેવામાં આવે. તો ગયે વખતે આપણે અહીં સુધી ચર્ચા કરેલી 77મા પાના પર 323મા શ્લોકથી હવે ચર્ચા આગળ કરે છે. ઈશ્વર અને પ્રાજ્ઞ એક જ છે, તો જીવ અને ઈશ્વરના ઐક્ય જે છે એની ચર્ચા હવે કરે છે. સ્વરૂપાચ્છાદકત્વેનાપી આનંદ પ્રચુરત્વતઃ કારણં વપુરાનંદ મયઃ કોશ ઇતિર્યતે. સ્વરૂપ આચ્છાદકત્વેનાપી, ખરેખર તો આ જ્ઞાન છે પોતાના સ્વરૂપને આચ્છાદિત કરે છે. તું આ જ્ઞાનને કારણે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવું જ્ઞાન મને નથી. અજ્ઞાન મને મારા પોતાના સ્વરૂપના જ્ઞાનથી વંચિત રાખે છે. પણ આનંદ પ્રચુરત્વતઃ, અજ્ઞાન સુષુપ્તિ કહો ત્યાં આગળ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર આ બધા અહમભાવ નથી. એટલે માત્ર અજ્ઞાન અવસ્થા જ્યાં હોય, જેમ કે સુષુપ્તિ, ત્યાં સ્થૂળ શરીરમાં અભિમાન નથી, સૂક્ષ્મ શરીરમાં અભિમાન નથી, એટલે અહમભાવથી મુક્ત છે. વ્યક્તિગત અહમભાવ મુક્ત હોય એ છે સુષુપ્તિમાં. વ્યક્તિગત અહમભાવ આપણને બીજા બધા કરતા જુદો પાડનારો છે, અનેકમાં એકતાની આપણામાં એવો ભ્રમ ઉત્પન્ન કરનારો છે. હું જગત કરતા જુદો છું, માત્ર ઉપાધિમાં મર્યાદિત છું, આ પ્રકારના ખ્યાલ ઉત્પન્ન કરનાર છે અભિમાન, અહંકાર. અંતેથી માણસ સુખ દુઃખથી કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા પીડાતો હોય છે. આ બધી પીડા જન્મે છે સ્થૂળ શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં અહમભાવને કારણે. સુષુપ્તિની અંદર સ્થૂળ શરીરમાં કે સૂક્ષ્મ અહમભાવ હોતો નથી, ત્યાં આગળથી હું એ પ્રકારનો ખ્યાલ જ નથી. અર્થાત મેં કોઈ જુદાપણાનો ખ્યાલ નથી, વ્યક્તિપણાનો ખ્યાલ નથી, મર્યાદિતપણાનો ખ્યાલ નથી. તેથી જુદાપણું, વ્યક્તિપણું, મર્યાદિતપણું, અસહાયપણું જે આપણે દુઃખી બનાવે છે, આ દુઃખનું જે કારણ છે એ કારણ ત્યાં આગળ મોજૂદ નથી. દુઃખ જન્માવનારા કારણનો સુષુપ્તિમાં અભાવ છે, એટલે ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. અને દુઃખ જયારે ના હોય ત્યારે આ સુખ જે આપણું છે સ્વાભાવિક રીતે અભિવ્યક્ત થાય. સુખ તો આપણો સ્વભાવ જ છે, પણ અજ્ઞાન જન્મેલો અહમભાવ છે પેલા સુખને આચ્છાદિત કરે. સૂર્ય તો પ્રકાશ તો હોય જ, પણ જેવી રીતે વાદળ એને આચ્છાદિત કરે તેથી પ્રકાશમાન સૂર્ય અનુભવ ના થાય, તેમ આનંદ પ્રકાશમાન તો છે જ. અજ્ઞાન અહંકાર જે છે એ આનંદને આચ્છાદિત કરતો હોવાને કારણે એ પ્રગટ થતો હોતો નથી. ક્યારેક ક્યારેક અજ્ઞાન દૂર થઈ અહંકાર જતો રહે, આપણે એવો સુખનો અનુભવ થાય કે આપણે આપણા વ્યક્તિત્વને ભૂલી જઈએ. એવું કંઈક થાય ત્યારે ક્ષણભર આપણને સુખનો અનુભવ થતો હોય છે, પણ એ જ વસ્તુ સુષુપ્તિમાં આપોઆપ થતી હોય છે. સુષુપ્તિની અંદર અહંકારના અભાવને કારણે ત્યાં આગળ આપણા સુખને
આચ્છાદિત કરનાર કે સુખમાં અવરોધ કરનાર કોઈ કારણ નથી. તેથી ત્યાં આગળ સુખનો કે આનંદનો અનુભવ છે. આનંદ પ્રચુરત્વતઃ, ત્યાં આ કારણ શરીરમાં આનંદની પ્રચુરતા હોવાને કારણે એટલા જ માટે સુષુપ્તિ બધાને પ્રિય છે. કારણ વપુ, મારા જ્ઞાનને કારણ શરીર કહેવામાં આવે છે. આનંદમય કોશ, કે આનંદની પ્રચુરતા હોવાને કારણે એને એક તો કોશ છે. કોશ કોને કહેવાય? જે આચ્છાદિત કરે એને. અજ્ઞાન આપણા સ્વરૂપને આચ્છાદિત કરવાને કારણે કોશ કહેવાય. એ અજ્ઞાનમાં આનંદની પ્રચુરતા હોવાને કારણે આનંદમય કહેવાય. માટે અજ્ઞાનને આનંદમય કોશ કહેવામાં આવે. વળી એ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરનું કારણ છે, માટે એને કારણ શરીર કહેવામાં આવ્યું. એટલે આ રીતે સ્વરૂપને આચ્છાદિત કરવાને કારણે કોશ, આનંદની પ્રચુરતાઓને કારણે આનંદમય, મારા જ્ઞાનને આનંદમય કોશ કહેવામાં આવ્યો. સાથે સાથે એ સૂક્ષ્મ શરીરનું, સ્થૂળ શરીરનું, સુષુપ્તિનું, સ્વપ્નનું, જાગ્રતનું કારણ છે. બધી વસ્તુ અજ્ઞાનમાં અવ્યક્ત છે, માટે એને કારણ શરીરમાં કહેવામાં આવ્યું. એની કે અવસ્થા છે, પછીના શ્લોકમાં કહે છે, અસ્યાવસ્થા સુષુપ્તિ સ્યાદ યત્રાનંદઃ પ્રકૃષ્યતે એષોહં સુખમસ્વાપ્સમ ન તો કિંચિદવેદિશમ. અસ્ય અવસ્થા સુષુપ્તિ સ્યાદ. આ ચૈતન્ય કહો, પ્રાજ્ઞ કહો, આ પ્રાજ્ઞની અવસ્થા કઈ છે? સુષુપ્તિ. જ્યાં આગળ કારણ શરીર જ માત્ર ની પ્રચુરતા છે. તો સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર જે છે એની કોઈ સભાનતા નથી. કારણ કે આ બધી જ વસ્તુ પોતાના કારણમાં લીન થઈ ગઈ હોય છે. આ કાર્ય છે ને હંમેશા કારણમાં લીન થઈ જાય. સુષુપ્તિની અંદર બધું લીન થાય, આપણું વ્યક્તિત્વ લીન થઈ જાય છે. માળવાના કારણે કહેવામાં આવ્યું. એટલે નષ્ટ ન થઈ જાય, લીન થઈ જાય. એટલા જ માટે આપણે સ્વપ્ન, જાગ્રત વગેરે તરત અવસ્થાઓ આવે છે, કારણ કે એ અવસ્થાઓ નષ્ટ નથી થતી, લીન થઈ જાય છે. અસ્ય અવસ્થા સુષુપ્તિ સ્યાદ. તો આ અવસ્થા, આત્માની અવસ્થાને કે પ્રાગની અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવે છે. યત્ર આનંદ પ્રકૃષ્યતે, જે આનંદનો આગળ કહ્યું તે આનંદનો પ્રકાશ હોય છે. પ્રાજ્ઞમાં કોઈ જાતનું વ્યક્તિત્વનો અભિમાન ન હોવાને કારણે ત્યાં આગળ આનંદની પ્રચુરતા છે, માટે એને આનંદમય કોષ કહ્યો. ત્યાં આગળ આનંદભુક, ત્યાં માંડવ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું કે આનંદભુક, આનંદનો ભોગવનાર છે. આ સુષુપ્તિ અવસ્થાની અંદર માણસ કે જીવાત્મા આનંદનો અનુભવ કરે છે, એ માટેનો તમારી પાસે કોઈ પુરાવો ખરો? તો કે હા, એ સોહમ સુખમ અસ્વાપ્સમ. માણસ જયારે સરસ રીતે ઊંઘ્યો હોય, એને ખરેખર ગાઢ નિદ્રામાંથી ઉઠે ત્યારે એકદમ આમ એ સ્વસ્થતાનો, તાજાપણાનો અનુભવ કરે. ત્યારે આપણે આમ એકદમ સ્વસ્થ હોઈએ, આનંદમાં હોઈએ ક્ષણભર. જ્યાં સુધી હજી જાગ્રત અવસ્થાનો બોધ મગજ પર આવ્યો નથી, એવી જે ક્ષણ હોય એ ક્ષણ માણસ આનંદમાં હોય છે. એટલું નહીં, પરંતુ એને યાદ છે સુખમ અહમ અસ્વાપ્સમ, હું તો સુખેથી સૂતો, આનંદથી સૂતો, ન કિંચિત અવેદિશમ, મને કાંઈ ભાન નહોતું. બસ એ જ હતું સારું. કઈ ભાન ન હોવું, એ જ ભાન હોવું એટલે દુઃખ. કશાકનું ભાન હોય એટલે કોનું ભાન હોવું? પેલા મને મારી જાતનું ભાન હોવું. અંગ્રેજીમાં કહે સેલ્ફ કોન્શિયસનેસ, એ મારા વડે, મારાથી સભાન, મારા વ્યક્તિત્વથી સભાન, અહંકારથી સભાન. આ સભાનતા છે ને, એ જ બહુ દુઃખ આપનારી છે ને. આપણે સેલ્ફ કોન્શિયસ બની જઈએ, જાગીએ કે તરત પછી આ પટિયા પાડવા માંડીએ.
ઊંઘમાં હોઈએ ત્યારે કઈ ચિંતા નથી હોતી, કઈ સભાનતા નથી, તરત કપડા સરખા કરવા માંડે. ઊંઘમાં કોઈ ચિંતા નથી હોતી, સેલ્ફ કોન્શિયસનેસ નથી. એ જ બતાવે, એ જ દુઃખનું કારણ છે. આ સેલ્ફ કોન્શિયસ થવું, હું આમ છું, હું આવો છું, અમુક છું, આ પ્રકારનો છું, કંઈક છું, અંતેથી તરત બે તુલના થાય. બીજો મારા કરતા ચડિયાતો હોય તો મને હીનતાની લાગણી જન્મે, મારા કરતા ઉતરતો તો મારામાં જરા ગર્વની લાગણી જન્મે. બધી વસ્તુ દુઃખ આપનારી જ છે. આમ સેલ્ફ કોન્શિયસનેસ, ટૂંકમાં પોતાના વ્યક્તિત્વના ભાવની સભાનતા, એ જ વાત દુઃખનું કારણ છે. એ સભાનતા ન હોવાના કારણે ન કિંચિત અવૈદિશમ, મને કાંઈ ભાન નહોતું. હું તો મને મારું પોતાનું ભાન નહોતું, અને એની સાથે સાથે બે કશાયનું ભાન નથી. સુષુપ્તિમાં જીવાત્માને અન્યનું ભાન નથી, પોતાનું પહેલા પોતાનું ભાન નથી, અન્યનું ભાન નથી. અન્યનું ભાન ક્યારે હોય? પોતાનું ભાન હોય ત્યારે. સૌથી પહેલા પોતાનું ભાન જન્મે, એ દ્વારા પછી અન્યનું ભાન જન્મે. સુષુપ્તિમાં પોતાનું ભાન ન હોવાના કારણે અન્યનું ભાન પણ નથી. એટલે બધો સંસારથી મુક્ત. અહીં તો અન્યનું ભાન હોય એ પણ સંસાર જ છે. આપણે કશું નથી જાણવા માંગતા, નથી વિચારવા માંગતા, નથી જોવા માંગતા, છતાં પણ આંખો સ્વામી શું કરું, મારી નજર પડી જ જાય છે, શું કરવું, આ મને સંભળાઈ જ જાય છે. શું ઘણા લોકોને એવું હોય છે, ઘણા લોકોને કઈ ભાન પડે છે નહીં, ચાલ્યા કરે આ દુનિયામાં આજુબાજુ શું ચાલે ખબર જ ના પડે. ઘણા લોકોને બધી એ જ વસ્તુની ખબર પડે. શું કર્યું સ્વામી, એ જ મારી નજરમાં આવે છે. જો આને આમ કર્યું, આમ બોલો, પેલું થયું, ફલાણું થયું, અને ત્યારે ઘણા લોકોને કઈ ખબર જ ના હોય. એટલે એ લોકો આમ ઇગ્નરન્સ ઇઝ બ્લિસ, અજ્ઞાન જે છે એ સુખ આપનારું છે એમ જોવા જઈએ તો. આ બધી જાત જાતની સંસારની સભાનતા છે, અનેક દુઃખ ઉત્પન્ન કરનારી છે. સુષુપ્તિમાં આ જગતની સંસારની સભાનતા નથી, પોતાના વ્યક્તિત્વની સભાનતા નથી. ત્યાં એટલા જ માટે અહંકાર નથી, ત્યાં વ્યક્તિત્વની ભાવના નથી, એટલા માટે અસલામતી નથી, એટલે ચિંતાઓ નથી, મળે પરવશતા નથી. ટૂંકમાં ચિંતાઓ કહો, પરવશતા કહો, આ બધા દુઃખ આપનારા કારણો છે, કોઈ ત્યાં હાજર નથી. સુખમ સ્વાપસમ, તેથી હું સુખેથી સુતો. અસ્યાવસ્થા સુષુપ્તિ સ્યાદ યત્રાનંદ પ્રકૃષ્યતે, જે આનંદનો પ્રકર્ષ છે. આમ તો આ અવસ્થાને સુષુપ્તિ કહેવામાં આવી. એ પ્રાજ્ઞ, કારણ શરીર, આનંદમય કોષ, સુષુપ્તિ, આ બધા ટૂંકમાં આ ગ્રંથ કેવું છે, આપણને વેદાંત શાસ્ત્રના બધા જે બધી પ્રક્રિયાઓ છે અને બહુ સરસ રીતે આપણને અહીંયા આગળ બોધ આપે છે. પછીના પાને કહે છે, ઇત્યાનંદ સમુત્કર્ષ પ્રબુદ્ધેષુ પ્રદૃશ્યતે સમષ્ટેરપી ચ વ્યષ્ટેઃ ઉભયોર્વનવૃક્ષવત અભેદ એવ નો ભેદઃ જાત્યેકત્વેન વસ્તુતઃ અભેદ એવ જ્ઞાતવ્યઃ તથેષ પ્રાજ્ઞયોરપી. इति आनंद समुत्कर्ष सुखम स्वाप्सम, आनंदी सुतो મને કઈ ભાન નહોતું. એ પ્રકારે આનંદ સમુત્કર્ષ પ્રબુદ્ધેષુ પ્રદુષ્યતે. પ્રબુદ્ધ એટલે જાગેલો માણસ. માણસ જાગે, ગાઢ નિદ્રામાં જાગે ત્યારે આ પ્રકારે આપણે આનંદનો પ્રકર્ષ જોઈ શકીએ છીએ, આનંદ અધિગત આપણે જોઈ શકીએ છીએ. એ જ એક પુરાવો છે આપણી પાસે કે સુષુપ્તિમાં આનંદનો અનુભવ છે. કારણ કે આપણે સુષુપ્તિમાં આપણે કઈ સભાનતા નથી, એટલે હું આનંદ અનુભવેલો જે પ્રકારની સભાનતા નથી. કમનસીબે એટલું કમનસીબ ખરું. સદનસીબ એ છે કે આપણને આનંદ અનુભવ છે. કમનસીબ એ છે એ અનુભવની સભાનતા નથી. હોત તો બહુ સારું થઈ જાય. સુષુપ્તિમાં આનંદની સભાનતા હોત તો બસ આપણે મુક્ત થઈ ગયા હોત. એટલા જ માટે
સુષુપ્તમાં જે પ્રકારની અવસ્થા ભગવાનની દયાને કારણે સર્જાય છે, માં આપણો કોઈ પુરુષાર્થ નથી. એ તો ઈશ્વરની રચના જ છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અને સુષુપ્તિ પણ ઊંઘ પણ આવે, એ પણ કર્મના પરિણામે છે, પણ છતાં આ પ્રકારની ઈશ્વરની રચના હોવાના કારણે આપોઆપ જ સ્થૂળ શરીરમાંથી અને સૂક્ષ્મ શરીરમાંથી અહંભાવ ધીમે ધીમે ચાલ્યો જાય અને આપણે ગાઢ નિદ્રા અનુભવ કરીએ. તો આ રીતે જે આપોઆપ જ થતું હોય આપણે પ્રયત્નપૂર્વક કરવાનો. સુષુપ્તિને સમાધિ અવસ્થામાં એટલો તફાવત છે કે સુષુપ્તિમાં અજ્ઞાનનું આવરણ છે, સમાધિમાં ત્યાં જ્ઞાનનો પ્રકાશ છે. આટલો જ તફાવત છે. એટલા જ માટે આપણને આ બધો વિવેક કરવાનું કહેવામાં આવે છે કે સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી. આ પ્રકારે સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર આપણે અંતર ઉત્પન્ન કરી શકીએ અને એ રીતે આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ સ્વરૂપમાં આપણે નિષ્ઠ બની શકીએ. એ માટેની આ બધી પ્રક્રિયાઓ છે. તો આ જ્ઞાન અવસ્થામાં આટલો જ ફેર છે. સુષુપ્તિમાં જેવો અનુભવ એવો જ અનુભવ ત્યાં છે, પણ ત્યાં સભાનતા નથી, અહીંયા આગળ સભાનતા છે. સમષ્ટેર્વિચ વ્યષ્ટે ઉભયો વનવૃક્ષવત અભેદેવ. એમાં કહે છે કે ખરેખર તો એટલે વન એ સમષ્ટિ છે, વૃક્ષ એ વ્યષ્ટિ છે. સમષ્ટિ એટલે બધાનો સમૂહ, વ્યષ્ટિ એટલે વ્યક્તિ. તો વન વ્યષ્ટિ છે, વૃક્ષ વૃષ્ટિ છે, વન સમષ્ટિ છે. બંને એક જ કહેવામાં આવે. બંને એક કઈ રીતે? જાત એકત્વેન વસ્તુતઃ. ભલે એમના કદમાં ફેરફાર કરો. વન કદમાં ખૂબ મોટું હોય, વૃક્ષ કદમાં બહુ નાનું હોય, છતાં પણ જાતિ વૃક્ષપણું બંનેમાં સમાન છે. વન પણ શાનું બનેલું છે? વૃક્ષપણાનું બનેલું છે. વૃક્ષ પણ શાનું બનેલું છે? વૃક્ષપણાનું બનેલું છે. વિવિધ દ્રષ્ટાંત જે આપણે આપતા હોઈએ છીએ એ સમુદ્ર અને તરંગનો છે. તરંગ પણ જળનો બનેલો છે, સમુદ્ર પણ જળનો બનેલો. એ દ્રષ્ટિએ જોઈએ તો તરંગ અને સમુદ્રમાં એકતા છે. તરંગને આપણે વ્યષ્ટિ કહીએ, સમુદ્રને સમષ્ટિ કહીએ, પણ એક જ વસ્તુના બનેલા છે, એક જ જાતિના બનેલા છે, જળ. તો વનને આપણે વ્યષ્ટિ કહીએ, અરે વૃક્ષને વ્યષ્ટિ કહીએ, વનને સમષ્ટિ કહીએ, પણ બનેલા એકના જ છે ને, વૃક્ષત્વ કે વૃક્ષપણાના બનેલા છે. જાતિ એકત્વેન, આ જાતિની એકતા હોવાને કારણે વસ્તુતઃ અભેદેવ જ્ઞાતવ્ય. વસ્તુતઃ એટલે કે એના તત્વની દ્રષ્ટિએ જોઈએ તો, તત્વની દ્રષ્ટિએ જોઈએ તો આ વૃક્ષમાં અને વનમાં ભેદ નથી. ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો મહાન ભેદ છે. ક્યાં વૃક્ષ અને ક્યાં વન, ક્યાં એક તરંગ અને ક્યાં સમુદ્ર. ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ, નામરૂપ દ્રષ્ટિએ તો મહાન ભેદ છે. પરંતુ એના તત્વની દ્રષ્ટિએ જોઈએ, જેમાંથી બનેલું છે એ દ્રષ્ટિએ જોઈએ તો જેમ તરંગ અને સમુદ્ર એક જ છે, તેવી રીતે આ વન અને વૃક્ષ પણ એક જ છે. એટલે વૃક્ષ પણ જયારે પોતાના વૃક્ષપણનું અભિમાન છોડી દે, એક નામ રૂપમાં તાદાત્મ્ય છોડી દે અને પોતાનું એક તત્વ છે. કયું તત્વ છે? વૃક્ષપણું. એ વૃક્ષપણામાં જયારે એનું પોતાનું અભિમાન સ્થાપિત કરે ત્યારે જોઈ શકે કે મારામાં અને વનમાં કોઈ તફાવત નથી. જેમ ઘડો પોતાના નામ રૂપમાં અભિમાન છોડીને માટીપણામાં અભિમાન લાવી દે તો જુએ કે મારામાં અને બીજા કોઈ ઘડામાં કે માટીમાં તફાવત નથી. તે રીતે કહે છે અભેદેવનો ભેદ. આ વ્યષ્ટિને સમષ્ટિમાં ઉપાધિની દ્રષ્ટિએ મહાન ભેદ છે, પણ તત્વની દ્રષ્ટિએ અભેદ છે. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલા જ માટે પછી એક વાર તત્વની દ્રષ્ટિ આવે, ટૂંકમાં પોતામાં રહેલા તત્વમાં જયારે આપણે અહંભાવ કરીએ, આપણી જાતને માપવી હોય તો શેનાથી માપવી? જો મારા નામ રૂપથી માપવા માંગતો હોઉં તો અત્યંત અલ્પ છે, તુચ્છ છે. કોઈ દિવસ મને સંતોષ જન્મે જ નહીં. ગમે તે હું કરું, ગમે તેવી સિદ્ધિઓ પ્રાપ્ત ના કરું, છતાં પણ જ્યાં સુધી મારી જાતને વ્યક્તિ હું જાણતો હોઉં ત્યાં સુધી ક્યારેય મને સંતોષ ના જન્મે. ક્ષણભર સંતોષ જન્મે. બહુ ઈચ્છા કરી રહ્યો હતો અને એ સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે ક્ષણભર ઈચ્છા પૂરી થઈ
અને મને સંતોષ જન્મે, પણ તરત જ પછી કાંઈ કોઈ પણ પરિસ્થિતિ હોય અલ્પ જ હોવાની, ગમે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરો, અણીમાં મહિમા લઘીમાં ગરિમા જે કે સિદ્ધિ હોય ગમે તે પ્રાપ્ત કરો તોય શું, અણુ બની ગયા તો બની ગયા, હલકા બન્યા અને ભારે બન્યા અને મોટા બન્યા અને બધું બન્યા. તારા મનમાં શું છે બધું જાણી લીધું. ધારો કે બહાર શું બને છે એ પણ જાણી લીધું. સ્વર્ગની અંદર ચાલે અહીં બેઠા બેઠા જોઉં આ બધી સિદ્ધિ, તો એ શું આ સિદ્ધિની ઈચ્છા જન્મે એ બતાવે છે તકલીફ છે બધી. ટૂંકમાં આ પ્રકારની ઈચ્છાઓ જન્મવી, આ પ્રકારના સંતોષ માટે કે એવા આનંદ માટે પ્રયત્ન કરો એ જ બતાવે છે કે ઘણી ઉણપ છે બધી. આ બધી સિદ્ધિઓમાં આપણે કોઈ વિરોધ નથી, પણ આપણે કોઈ વસ્તુ આપણી ઉણપ અને ઝાઝી વાર સુધી પૂરી ના કરે. તો નવી નવી વસ્તુ આવે એટલે આનંદ થાય ખરો. આપણે તો મોટર ગાડી ન હોય ને આવે એટલે આમ બહુ આનંદ આવે અને પછી આમ જોઈએ અને પોલિશ કરીએ અને ફેરવીએ અને કરીએ, બરોબર છે. 3 મહિના 6 મહિના પછી કેટલું, પછી કાર બદલીએ આપણે, મોટી ગાડી લઈ આવીએ, એર કન્ડિશન છે, જો સ્વામી અનેક બધા અંદર જાત જાતના બધા ગેજેટો હોય, ખૂબ આનંદ આવે. જયારે થોડો ગર્વ થાય 3 મહિના 6 મહિના 12 મહિના પછી ટેવાઈ જાઓ, પછી શું ભાઈ બીજું કંઈક જોઈએ. એટલે આપણા આ પ્રકારની તકલીફને કારણે તો આ દુનિયા સમૃદ્ધ બને છે. 10-6 મહિને નવી નવી વસ્તુ આપણે આપ્યા જ કરે એટલે જૂની વસ્તુમાંથી આપણો રસ ઉડી જ જાય, પછી ગમે જ નહીં. આપણે તો અમુક કહેવાય ખાસ કરનાર યુવાનો હોય છે એ લોકોને બહુ તરત જ એમને રસ તરત ઉડી જાય, તરત નવું જ જોઈએ. અને તેથી પેલું કાઢી નાખો. કમ્પ્યુટર 10-6 મહિને બદલાયા જ કરે, લેપટોપ બદલાયા જ કરે, સેલફોનો બદલાય, નવી નવી અંદર વસ્તુ આવ્યા જ કરે. અને તેથી તમારી આકર્ષણ આઈફોન ને ફલાણો ફોન આવ્યા જ કરે એટલે તરત લોકોને આકર્ષણ થાય. એને કારણે જ્યાં એક એક્સાઇટમેન્ટ આવે એ ક્યાં સુધી હોય વધારે. પછી પેલા કે સ્વામીજી અત્યારે તો તમે સિનેમા થિયેટરમાં જાઓ ને એટલે પેલો સેલફોન હોય ને આપણો મોબાઈલ એ આમ કરો ને પેલો એમાં લાઇટ થાય ને એટલે લાઇટો ચાલુ એટલે એ બધી ખબર હા અમે કંઈક છીએ મોબાઈલથી આમ પોતાના અસ્તિત્વને જાહેર કરવું કોઈને કોઈ રીતે. ક્યાં સુધી કોઈ વસ્તુ ક્યાં સુધી આપણને આવી રીતે એક્સાઇટમેન્ટ આપવાની છે, ક્યાં સુધી? આમ દુનિયાની કોઈ પણ સિદ્ધિ છે એ મર્યાદિત માત્રામાં આપણને કદાચ સંતોષ આપી શકે. અને તો આપણું અભિમાન બદલી નાખીએ આપણે અને નામ રૂપમાંથી ઉપાધિમાંથી આપણે તત્વમાં અભિમાન કરીએ. તાત્વિક દ્રષ્ટિએ પછી નાનું મોટું રહેતું જ નથી. એક જળનું બિંદુ પણ હોય કે મોટો સમુદ્ર હોય, એક નાનકડી પેલી શું કે વાળી હોય સોનાની, ગમે તેટલું મોટું પછી સુવર્ણ પિંડ હોય. વાળી બિચારી આમ તો બહુ નાની તુચ્છ છે ને, એને કેવું લાગે બંગડી કેટલી મોટી ને પછી પેલી આ કંઠી કેટલી બધી મોટી, આખી જિંદગી પીડાયા જ કરે. પેલું જુએ ને પીડાવા પડે, જુએ ને પીડાવા, ગમે તેટલી ચમકે જાત જાતનું બતાવે વળી પોતાની જાતને પણ આ બાજુ જુએ એટલે વળી પાછી દુઃખી થવાની જ છે. કોઈ દાડો એનામાં જ્યાં સુધી વાળે છે એ પ્રકારનો અભિમાન કોઈ દિવસ બિચારીને સંતોષ થાય જ નહીં. માણસ જાતને કોઈ દાડો સુખ જન્મે જ નહીં. જ્યાં સુધી પોતાની આ પ્રકારની સભાનતા છે કે હું આ વ્યક્તિ છું, આ પ્રકારની વિશેષતાઓ ધરાવું છું, ક્યાં તો થોડી વાર વિશેષતાનો અભિમાન તમે લો, બીજી વાર નજર કરો એટલે પેલા વધારે વિશેષતા ધરાવનારો એટલે વળી પાછા આપણે ફુગ્ગો ફૂટી જાય, વળી પાછા ફૂલાવે ફૂ ફૂ કરી કરીને વળી બીજું જોઈએ વળી પાછું ફૂટે. વેદાંત શાસ્ત્ર આપણા મૂળભૂત પ્રશ્નો ઉકેલ આપે છે. બીજી ક્યાંય આ પ્રશ્ન ઉકેલ ના મળે. બીજા બધા લોકો તો તમારા અભિમાનને પોષે કે લો ભાઈ નવી નવી શોધખોળો કર્યા કરે, નવું નવું આપ્યા કરે, એમ કરીને અભિમાનને પોષ્યા જ કરે, પણ આ રીતે પ્રશ્ન ક્યારે ઉકેલે જ નહીં. વેદાંત શાસ્ત્ર આપણા મૂળભૂત પ્રશ્નો ઉકેલ આપે છે કે જ્યાં સુધી તું તારી જાતને નામ અને રૂપથી માપે ત્યાં સુધી ગમે તેવા મોટો હોય ને ભલે ન હોય તોય શું થઈ ગયું. તમે તત્વથી તમારી જાતને માપો. વસ્તુત અભેદ એવ જ્ઞાતવ્ય.
તથા ઈશ પ્રાજ્ઞયોપી, જેમ વૃક્ષ અને વનનો તત્વની દ્રષ્ટિએ અભેદ છે, વૃક્ષત્વની દ્રષ્ટિએ અભેદ છે, કાષ્ઠની દ્રષ્ટિએ અભેદ છે. વૃક્ષ એટલે શું? બિચારું કાષ્ઠ, લાકડું. વન પણ બીજું શું? આમ જોવા જઈએ તો પછી નાની વાળી પણ કહી શકે કે હું તો સર્વાત્મા છું, સર્વનો આત્મા છું. બંગડીનો પણ હું આત્મા છું, કંઠીનો પણ આત્મા છું, બધાનો આત્મા છું. અભેદેવ જ્ઞાતવ્ય તથા ઈશ પ્રાજ્ઞયો. આ રીતે ઈશ્વર અને પ્રાજ્ઞ એનો પણ અભેદ છે તત્વની દ્રષ્ટિએ, જેવી રીતે વૃક્ષ અને વનનો અભેદ છે. એટલે પછીના શ્લોકમાં કહે છે, એટલે માંડુક્ય ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે સર્વેશ્વર એશ સર્વજ્ઞ એશોંતર્યામી. આ પ્રાજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું. પેલા આનંદમયનું વર્ણન કર્યા પછી આવું વર્ણન આવે છે. આ તો ખરેખર ઈશ્વરના બધા વિશેષણો છે, તો પ્રાજ્ઞને ઈશ્વર સાથેની એકતા બતાવી. કારણ કે ઉપાધિમાં પણ પ્રાજ્ઞની ઉપાધિ અજ્ઞાનમાં ત્યાં પણ કોઈ ભાન નથી, અને તેથી કોઈ જાતનો ભેદભાવ ન હોવાના કારણે પ્રાજ્ઞને ઈશ્વર સાથેની એકતા બતાવવામાં આવી. પછીના શ્લોકમાં કહે છે, સત્યુપાધ્યોરભિન્નત્વે ક્વભેદસ્તદ્વિશિષ્ટયોઃ એકી ભાવે તરંગાભ્યોઃ કો ભેદઃ પ્રતિબિંબયોઃ. ઉપાધ્યો અભિન્નત્વે સતી. આ વ્યષ્ટિને સમષ્ટિ ઉપાધિમાં કોઈ વાસ્તવિક ભેદ નથી. તે નામ રૂપમાં ભેદ છે, કદમાં ભેદ છે, પણ તત્વમાં ભેદ નથી. ઉપાધિમાં ભેદ નથી. ચૈતન્યનો ભેદ નથી જ નથી, પણ ઉપાધિમાં ભેદ નથી. અજ્ઞાન કહો કે માયા કહો, એમાં ઉપાધિમાં પણ ભેદ એટલા માટે નથી કે અજ્ઞાન પણ મૂળ સ્વરૂપ તો વિશુદ્ધ સત્વ જ છે, માયાનો પણ છે. અને આ રીતે ઉપાધિમાં જયારે ભેદ ના હોય વ્યષ્ટિ સમષ્ટિમાં, ત્યારે ક્વ ભેદ તદ વિશિષ્ટયો. એ ઉપાધિમાં વિશિષ્ટ ચૈતન્ય છે, એમાં કેમ ભેદ હોઈ શકે? બીજી પંક્તિને દૃષ્ટાંત આપે છે, એકી ભાવે તરંગાબ્ધ્યો. અબ્ધિ ને સમુદ્ર, તરંગ અને સમુદ્રમાં ખરેખર જો ભેદ ના હોય તત્વની દ્રષ્ટિએ, કો ભેદ પ્રતિબિંબયો. એક સૂર્ય છે એ તરંગમાં પ્રતિબિંબિત થાય અને સમુદ્રમાં પ્રતિબિંબિત થાય, એનો કોઈ વાસ્તવિક ભેદ નથી. કદાચ દેખાવમાં ભેદ હોય ખરો, છતાં પણ વાસ્તવિક કોઈ ભેદ નથી. કારણ કે જે બિંબ છે તો એક જ છે ને. એટલે તરંગ એ બિંબની અંદર પ્રતિબિંબ જે છે એનું કદાચ સ્વભાવ તરંગથી નક્કી થાય, પણ એ બિંબને કોઈ જાતનું બદલી ના શકે. અંતેથી કો ભેદ પ્રતિબિંબયો. પ્રતિબિંબમાં પણ શું ભેદ છે? તેમ પ્રાજ્ઞને ઈશ્વરમાં પણ ભેદ નથી, તત્વની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ નહીં પણ તત્વની દ્રષ્ટિએ. આમ ટૂંકમાં સતત પોતાના તત્વનું ચિંતન કરવું અને પોતાના તત્વમાં પોતાની જાતને મૂલવવી હોય તો શેને મૂલવવી? ઉપાધિ મૂલવવાથી ક્યારે પણ આપણામાં કોઈ સ્થાયી સંતોષ જન્મી શકવાનો નથી. ગમે તેટલા વલખા મારો, પરંતુ ઉપાધિ દ્રષ્ટિએ ક્યારે પણ આપણને કોઈ સ્થાયી સંતોષ જન્મે નહીં, ગમે તે. તેથી એક જ રીત છે, તે છે પોતાના તત્વથી પોતાને મૂલવવો. આમ પ્રાજ્ઞની ચર્ચા કરી, હવે તુરીયની ચર્ચા કરે છે. અજ્ઞાન તદવચ્છિન્ન આભાસયોરુભયોરપી આધારમ શુદ્ધ ચૈતન્યમ યત્તત્તુર્યમિતીર્યતે.
अज्ञान तदवच्छिन्न आवासयो उभयोः अपि आधारम शुद्ध चैतन्यम। आ ज्ञान जे उपाधि છે એમાં પ્રતિબિંબ થયેલું ચૈતન્ય જેને ચિદાભાસ કહેવામાં આવે છે કે જીવ કહેવામાં આવે છે, આ જ્ઞાન અને જીવ બંનેનો આધાર કોણ છે? ઉભયો ભી આધારમ શુદ્ધ ચૈતન્યમ, આ બંનેનો આધાર કોણ છે? શુદ્ધ ચૈતન્ય. યત્તત તુર્યમ ઇતિ તુર્ય કહો, તુર્ય કહો તો કે એને તુર્ય કહેવામાં આવે છે, ચોથું કહેવામાં આવે છે. ખરેખર ચોથું નથી, એક જ છે, છતાં પણ આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધાની દ્રષ્ટિએ એને ચોથું કહેવામાં આવ્યું. એના વિશે આગળ કહે છે એતદેવા વિવિક્તમ સત ઉપાધિભ્યાંચ તદ્ગુણૈઃ મહાવાક્યસ્ય વાચ્યાર્થઃ વિવિક્તમ લક્ષ્ય ઇષ્યતે. एतदेव अविविक्तम सत उपाधिभ्याम च तद्गुणैः महावाक्यस्य वाच्यार्थ है. आज तुरीय છે, तुरीय કહો, ચૈતન્ય કહો, પરમાત્મા કહો, અવિવિક્ત એને જયારે વિવેક ના થયો હોય, જુદું ના પાડ્યું હોય ત્યારે કોનાથી? ઉપાધિભ્યામ છે તદ્ગુણૈઃ. ઉપાધિ ઉપાધિભ્યામ આ છે ને દ્વિવચન છે. બે ઉપાધિ કઈ બે ઉપાધિ છે? વ્યષ્ટિ અને સમષ્ટિ. તો વ્યષ્ટિ ઉપાધિ વાળા ચૈતન્યને જીવ કહેવામાં આવ્યો, સમષ્ટિ ઉપાધિ વાળા ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવ્યો. એ ચૈતન્યનો ઉપાધિ ભેદ ન કરીએ આપણે, ટૂંકમાં ઉપાધિમાં અહમભાવ ધરાવનારા ચૈતન્ય દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ તુર્યને જ જીવ કહેવામાં આવે અને ઈશ્વર કહેવામાં આવે. અવિવિક્તમ સત ઉપાધિભ્યામ છે તદ્ગુણૈઃ. ઉપાધિ અને એના ગુણો સત્વરજસ તમસ, આ ગુણો સાથે જયારે વિવેક ના હોય, જુદાઈ ના હોય, એક હોય. ટૂંકમાં આ ચૈતન્ય કે તુર્ય વ્યક્તિગત ઉપાધિ અજ્ઞાનની અંદર અહમભાવ ધરાવનારું હોય, એટલે પોતાને એના કરતા જુદું ન જાણનારું હોય, એટલે એક જ હોય ત્યારે એને શું કહેવાય? જીવ. અંતે રીતે સમષ્ટિ ઉપાધિ માયા એમાં રહેલું ચૈતન્ય છે, માયા અને ચૈતન્ય જયારે ભેદ ન હોય ત્યારે એને કહેવાય ઈશ્વર. મહાવાક્યસ્ય વાચ્યાર્થ હૈ. મહાવાક્ય તત્વમસી મહાવાક્ય છે, તો તદ એટલે તે, ત્વમ એટલે તું. આ તું નો વાચ્યાર્થ. વાચ્યાર્થ કોને કહેવાય? શબ્દનો પ્રયોગ જયારે થાય ત્યારે આપણા મનમાં તરત જ જે અર્થ સ્ફુરે એને વાચ્યાર્થ કહેવાય. ત્યાર પછી અક્ષરશ, લિટરલ મિનિંગ અક્ષરશ. તું એમ જયારે સર્વનામનો પ્રયોગ થાય ત્યારે આપણા મનમાં તરત કયો વિચાર સ્ફુરે છે? હું એટલે હું વ્યક્તિ. તો આને આ તું શબ્દનો વાચ્યાર્થ કહેવાય. તે જયારે એમ કહીએ ત્યારે આપણા મનમાં તરત ઈશ્વર, ઈશ્વર શબ્દથી સર્વજ્ઞ સર્વશક્તિમાન, એટલે એ ચૈતન્યનો ઉપાધિ સાથે આપણે હજી ભેદ નથી કર્યો. ઉપાધિ સહિતનું ચૈતન્ય છે એને સર્વજ્ઞ સર્વશક્તિમાન એ તત્ શબ્દનો વાચ્યાર્થ. મહાવાક્ય કયું છે? તત્વમસી. એમાં તત્ અને ત્વમ બંનેનો અભેદ કહેવામાં આવે. શું કહે? તું તે છે. હવે જેને પહેલા કહેવામાં આવે કે તું તે છે, એટલે કે તું એટલે હું, હું એટલે હું જીવ, તે એટલે ઈશ્વર, એટલે તરત તું ઈશ્વર છે. આ મહાવાક્ય છે ને તો ઘણા બધા મનમાં ભ્રમ જન્મે, હું ઈશ્વર છું. ક્યાં તો માણસમાં એક ભ્રમ જન્મે કે હું ઈશ્વર છું, બસ પતી ગયો, મારે કઈ કરવાનું રહેતું નથી. અથવા પેલો કે હોતું હશે હું તો કે ઈશ્વર હોવ એમ કહીને છોડી દે બંને. એટલે જયારે આ તું અને તે બંને શબ્દોનો માત્ર વાચ્યાર્થ લેવામાં આવે, ઉપાધિ સહિત જયારે બોલાવવામાં આવે ત્યારે વાચ્યાર્થ એને કહેવાય. એનો અભેદ શક્ય જ નથી. ત્યારે આપણને ઉપનિષદ કહે કે તું ઈશ્વર છે ત્યારે એમ ના માનું કે ઈશ્વર એટલે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે.
હું એટલે અહંકાર, એ પોતાની અહંકાર માનતો હોય ત્યારે ક્યારે પણ ઈશ્વર કે બ્રહ્મ સદા ભેદ નથી. વિવેકતમ લક્ષ્યિષ્યતે, પણ જયારે એને વિવેક કરવામાં આવે, ઉપાધિ ચૈતન્યને જુદું કરવામાં આવે, તો વ્યક્તિગત ઉપાધિ વ્યક્તિ આ ચૈતન્ય જુદું કરવામાં આવે, સમષ્ટિ ઉપાધિ પેલા ચૈતન્ય જુદું કરવામાં આવે. આ બધો જે કદનો ભેદ છે, પછી શક્તિનો ભેદ છે, જ્ઞાનનો ભેદ છે, વ્યાપકતાનો ભેદ છે. બધો ભેદ ક્યાં છે? ઉપાધિના સ્તરે છે. એટલા જ માટે આપણે અલ્પતા વગેરે અનુભવ થાય છે. કારણ કે ઉપાધિમાં અહમભાવના કારણે, ઉપાધિને જ આત્મા માનવાના કારણે અલ્પતા, અસહાયતા વગેરેનો જે આપણે અનુભવ થતો હોય છે, એ વિવેક ન કરવાને કારણે. એ વિવેક કરવો હોય આ શાસ્ત્રનું પ્રયોજન છે. વિવેકતમ સદ, જયારે વિવેક કરવામાં આવે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમહુર્ન તેજો ન વાયુ. આ ઉપાધિ વિવેક કરવામાં આવે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આ પ્રકારે તત્પદનું લક્ષ્યાર્થ કયું, તત્પદનું વાચ્યાર્થ કયું, તો આ મન બુદ્ધિ ચિત્ત બધાની અંદર અહમ ભાવ ધરાવનાર એ તત્પદ ત્વમપદનું વાચ્યાર્થ. પણ જયારે ભેદ કર્યો, હું તો દ્રષ્ટા છું, પ્રકાશક છું, અભાષક છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ પ્રકારે જયારે વિવેક કરવામાં આવે ત્યારે એ ચિદાનંદ સ્વરૂપ જે ચૈતન્ય છે એ ત્વમ એ શબ્દનો લક્ષ્યાર્થ છે. તો ઈશ્વર પણ સર્વજ્ઞ સર્વશક્તિમાન એ તત્પદનો વાચ્યાર્થ છે. પણ ઈશ્વરનું પણ તત્વ જોવા જઈએ, નારાયણ નારાયણ બે ઉપાધિ દ્રષ્ટિએ જુદા છે, પણ તત્વ જોવા જઈએ તો વાસ્તવમાં સત્વમ એકમ દ્વિધા સ્થિતમ, એક જ તત્વ છે, આ બંને રૂપમાં રહેલું છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા, બે પક્ષીઓ એક જ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, એક જ વૃક્ષ પર બંને રહેલા છે. આ રીતે જીવને ઈશ્વરના ઐક્યનો બોધ કરવો એ વેદાંત શાસ્ત્રનો મુખ્ય તાત્પર્ય છે. હવે પછી ઈશ્વરની વાત કરે છે. ઈશ્વર કેવી જગતનું સર્જન કરનાર વગેરે છે એની ચર્ચા હવે પછી કરે છે. એ પછી હવે પછીના ક્લાસમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. ઓમ જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. ઓમ જય ગુરુ ઓમકારા, જય જય સદ્ગુરુ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવા. હર હર હર
हर महादेवा हर 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 महादेवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा 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 जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा ब्रह्मा विष्णु सदाशिवा ब्रह्मा विष्णु सदाशिवा हर 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 महादेवा हर 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 महादेवा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा